Painted, Painless Learning. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે કરવાના છીએ પહેલા પેપરનો વિભાગ સી, જેમાં 9માંથી કોઈ પણ 6 દાખલા આપણે ગણવાના હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો દાખલો આપણે કોઈ પણ 6 દાખલા જ ગણીશું, બરાબર ને? અને કયા દાખલા ઓપ્શનમાં કઢાય એ પણ હું શીખવાડી દઈશ. 0.333 બરાબર 0.3 નો ઉપર 12 ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીક્યુ માટે પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. આમાં 2 નો આવે કે આ ભૂલમાં લખાઈ ગયું છે. તો હવે કેવી રીતે આ દાખલો કરવાનો? મોસ્ટ ટાઈમથી દાખલો પહેલા ચેપ્ટરનો, અને આવો દાખલો તમને એક એક્ઝામમાં પૂછાશે જ. તે તમારે ધારવાનું કે ભાઈ ધારો કે x બરાબર 0.333 બરાબર સમીકરણ 1 ... આ ગાડી શરૂ. બહુ ઇઝી દાખલો છે, 3 માર્ક રોકડા છે. હવે એક આંકડો રિપીટ થાય છે 3 તો એક આંકડાને પોઈન્ટની આગળ લાવો એટલે 3.333 ... નો મતલબ એવું કે 3 ગાડી પાછળ શરૂ જ છે, બરાબર ને સાહેબ? આ 3 તગડામાંથી એક તગડો આગળ આવી ગયો તો અહીંયા પોઈન્ટ પછી 2 તગડા વધે નહીં. પોઈન્ટ છે, મતલબ કે શું? તગડા ગાડી શરૂ જ છે. તો શું કરવાનું? પોઈન્ટ પછી ઉપર જેટલી સંખ્યા મૂકી હોય એટલી જ સંખ્યા પોઈન્ટ પછી નીચે મૂકવાની, કે જેથી બાદબાકી કરવામાં સરળતા રહે. ડન છે? હાલો, આ મળી ગયું સમીકરણ 2. પણ એક આંકડો આપણે આગળ લીધો છે. પોઈન્ટની આગળ કેટલો આંકડો આવ્યો? એક આંકડો. એટલે આ એક્સની અને 10x આરે ગુણવાના. 2 આંકડા પોઈન્ટની આગળ લીધા હોય તો 100x મૂકવાના. 3 આંકડા પોઈન્ટની આગળ લીધા હોય તો 1000x મૂકવાના. ડન છે? પેલું ચેપ્ટરના મોસ્ટ એમપી દાખલા કર્યા છે. એમાં આ રીતના મેં 5 દાખલા કરાવ્યા છે. એ જોઈ લેજો, વિડીયો લાઈવની અંદર છે યુટ્યુબમાં, તે અને પેન્ટેડ એપ્લિકેશનમાં પણ છે. તો હવે કેમ કરશું? સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા સમીકરણ 2 શું છે ભાઈ? તો કે 10x બરાબર 3.333 માઇનસ x 0.333. પીપીપ. હવે ધ્યાન રાખજો, 3 માંથી 3 જાય 0, 3 માંથી 3 જાય 0, 3 માંથી 3 જાય 0, પોઈન્ટ એમને 3 માંથી 0 જાય એટલે 3 એમને. 10x માંથી આ x ની આગળ કાંઈ નથી, 1 છે. 10x માંથી 1x જાય એટલે કેટલા વધે? 9x. x બરાબર 3 એમને. નો ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય. 3 એકા 3 ને 3 તરી 9 એટલે x નો જવાબ આવે 1/3. દાખલો પૂરો થઈ ગયો. એને હજી એક વખત આ તગડો એમ ને 9 ગુણાકારમાંથી ભાંગાકારમાં 3 એકા 3 ને 3 તરી 9 1/3. આ રીતના મેં દાખલા એપ્લિકેશનમાં પણ ગણાવ્યા છે. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે અત્યારે વિભાગ સી કરી રહ્યા છીએ. વિભાગ એ અને બી નો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે. જે લોકોએ હજુ સુધી જોયો ન હોય એ જોઈ લેજો, બરાબર ને? તમને વિડીયોઝમાં મળી જશે. ડન છે ભાઈ? તમારા માટે લાઈવ લેક્ચર રોજ 7:30 વાગે યુટ્યુબમાં હોય છે, 8:15 વાગે હોય છે અને 9 વાગે હોય છે, હે ને? રેન્કર બેચના આ લાઈવ લેક્ચરના વિડીયોઝ આપણે ઓલરેડી શરૂ છે, તો ન જોયા હોય એ લોકો જોઈ નાખો. બીજી વસ્તુ કે ભાઈ 21 એપ્રિલથી આપણે શરૂ કરવાના છીએ જોરદાર, જબરદસ્ત અને જક્કા. શું સાહેબ? તો કે આપણે કરવાના છીએ 10મું ધોરણ શરૂ, જેમાં ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજને બધું ભણીશું. વધારે માહિતી આગળ આપું છું. અત્યારે આપણે દાખલો કરીએ. સાબિત કરો કે પરસ્પર છેદતી 2 રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. તો આપણે 2 રેખા લઈ લઈએ, બરાબર ને? એકનું નામ આપી દે એ અને બી. આ એ બી, બરાબર? ઓકે. આને કહી દઈએ સી અને ડી, બરાબર? ઓકે. આ 2 રેખા છે, એકબીજાને ક્યાં છેદે છે? કે તો ઓ બિંદુમાં છેદે છે. તો અહીંયા લખી નાખીએ કે રેખા એ બી અને સીડી ઓ બિંદુમાં છેદે છે, બરાબર? તો હવે જરાક જો, આ રેખા છે, ધ્યાન રાખજો બેટા, સીડી, હે ને? આ રેખા છે, કઈ રેખા છે? સીડી. અને એની છેદિકા કોણ છે? ઓ એ. તો આ રેખિક કોણની જોડ બને એટલે આનો સરવાળો કેટલો થાય? 180 થાય કે ન થાય? તો
તો કે હા સાહેબ થાય ને. તો જરાક ધ્યાન રાખો તો આપણે પહેલું લખશું, પહેલો ખૂણો વત્તા બીજો ખૂણો બરાબર 180. પહેલા ખૂણાનું નામ કેમ લખશો? અહીંયાથી COA, તો અહીંયા લખીએ ખૂણો COA વત્તા એથી શરૂઆત કરવાની, AOD વત્તા AOD વત્તા AOD ઇઝ ઇક્વલ ટુ 180. શું લેવા? રેખિક જોડ. બરાબર, રેખિક જોડ. આવો ડન છે. આ મળી ગયું પહેલું સમીકરણ. હવે એવી જ રીતના જુઓ, હવે રેખા કોણ છે? રેખા જે છે ને આ AB છે, AB છે, અને આવડિયા જે છે OD એની છેદિકા છે. ત્યાં લખવું તો લખી નાખવાનું, AB રેખા છે અને OD છેદિકા છે, એટલે બીજી રેખિક કોણની જોડ બનશે. જુઓ અહીંયા આ રેખા છે ને, બરાબર, એટલે આનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો 2 અને ખૂણો 3, ખૂણો 2 અને ખૂણો 3. ખૂણા 2 નું નામ શું? AOD, AOD વત્તા D થી શરૂઆત કરવાનું, DOB, ઓકે, ડોબી ની DOB બરાબર 180. એટલે અહીંયા શું આવશે? રેખિક જોડના ખૂણા. આ સમીકરણ 2. સમીકરણ 1 માં 180, સમીકરણ 2 માં 180, એટલે બેની જમણી બાજુ હરખી છે. મતલબ એવું થાય કે બેની ડાબી બાજુ હરખી હોય એટલે આપણે એને સરખાવશું, હે ને? આમ ડુપ્લિકેટ કરીને અહીંયા કરી નાખું, બરાબર. બેની ડાબી બાજુ શું કરશું? સરખાવશું. તો આપણે લખશું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. સમીકરણ 1 શું છે ભાઈ? તો કે COA પ્લસ AOD ઇઝ ઇક્વલ ટુ AOD પ્લસ DOB. AOD ઉડી ગયા. તો વધ્યું શું? તો કે ખૂણો COA બરાબર DOB. તો COA ક્યાં છે? જુઓ અહીંયા છે, PP COA, અને આવું છે DOB. તાજો DOB આવડવા સામસામેની બાજુ સમાન થઈ ગઈ, હે ને? ડન છે. હવે તમારે પક્ષ સાધ્યની સાબિતી કરવું હોય તો એમ લખાય, પણ એમ ન લખો તોય હાલે. તો તેથી આપણે લખીએ, તેથી સાબિત થાય છે, તેથી સાબિત થાય છે. ડન છે કે અભિકોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. સાહેબ અમારે પક્ષ સાધ્ય અમારે સ્કૂલમાં લખવાનું કીધું છે, તો લખો પક્ષ રેખા AB. આ જે છે ને આ પક્ષમાં લખી નાખવાનું. જો આ લખ્યું જ છે મેં, એ પક્ષમાં લખી નાખવાનું, હે ને? બીજી વખત ક્યાં લખવાનું? આ જે છે એ ક્યાં લખી નાખવાનું બેટા? પક્ષમાં. PP. સાધ્યમાં શું લખવાનું? સાધ્યમાં સામસામે ખૂણાના નામ લખવાના. આવડો આ છે દાખલા તરીકે COA, બરાબર ને? COA બરાબર, પછી તો કે DOB, અને બીજા સામસામે ખૂણા આ બે, બીજો અને ચોથો. આ પહેલો ખૂણો હતો, આ બીજો હતો, આ ત્રીજો હતો, આ ચોથો. તો બીજા અને ચોથા ખૂણાનું નામ લખો. બીજો ખૂણો શું છે? AOD બરાબર. અહીંયા શું કહેવાય કે BOC લખીએ કાં તો COB લખીએ, કાંઈ જે લખવું એ લખીએ, કાંઈ O વચ્ચે આવો જોવે. તો સાહેબ આપણે પહેલું તો સાબિત કર્યું, બીજું કેમ કરવાનું? તો આપણે અહીંયા લખવાનું એ જ રીતે કરીને લખી નાખવાનું, કંઈ ચિંતા નહીં કરવાની. એ જ રીતે AOD બરાબર COP. ડન થઈ ગયું. તો તમને સ્કૂલમાં પક્ષ અને સાધ્ય કે તો લખવાનું. જો સ્કૂલમાં ન લખાયું હોય તો ડાયરેક્ટ આવડું આ લાઈનને પછી આગળ ઠપકા દેવાનું. વાર્તા પૂરી 3 માર્ક રોકડા. સાવ ઇઝી છે, જરાય અઘરો નથી. એના પછીનો દાખલો. આ દાખલો પણ સાવ ઇઝી છે, 6થા ચેપ્ટરનો. કે આકૃતિમાં રેખા XY અને MNO બિંદુમાં છેદે છે. POY બરાબર 90 અંશ. તો A/B બરાબર 2/3 હોય તો C શોધો. બહુ સિમ્પલ છે. આપણે જો અહીંયા ધ્યાન રાખો, આ જે છે ને POY આપણને 90 આપ્યો, તો POXI કેટલો હોય? 90 જ હોય. કેમ? કારણ કે રેખિક કોણની જોડ બને ને, એનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આપણે લખીએ કે ભાઈ POX વત્તા POY બરાબર 180. હું લેવા? તો કે રેખિક કોણની જોડ, બરાબર. ક્યાં છે? તો કે આ POX POY. ડન છે દીકરાઓ? તો કે હા સાહેબ. તો POX એ આપણે ગોતવાનું છે. POY તો દાખલામાં 90 અંશ આપ્યો, જો અહીંયા આપ્યો છે, ઇઝ ઇક્વલ ટુ 180.
90 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, તો POX બરાબર 180 માઇનસ 90, એટલે POX બરાબર કેટલો જવાબ આવે? 90 અંશ આવે કે નહીં? સમજાઈ ગયું? પણ POX ના પાછા બે ભાગ પડે, જો અહીંયા A અને B બે ભાગ પડે ને, જો POX આ 90 તો મળી ગયું, આ POX આ મળી ગયો 90 ના બે ભાગ પડે A અને B, અહીંયા લખી નાખીએ POX બરાબર POX ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. POX ના બે ભાગ પડે છે, A અને B પાછું આપ્યું છે. A બરાબર 2 એટલે કે 2x અને B બરાબર કેટલા લેવાના? 3x. તો અહીંયા લખો ભાઈ A પ્લસ B બરાબર 90 અંશ. A બરાબર કેટલા છે દાખલામાં? 2x. B બરાબર 3x બરાબર 90. ટન 3 ને 2 10 હોય, અય ભાઈ અય 5 થાય, ભાઈ 5 થાય, 5x બરાબર 90. 5 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે x બરાબર 90 ભાગ્યા 5, 18 પંચા ને 90, એટલે x બરાબર 18 અંશ જવાબ આવે. પીપી હાલો 18 અંશ આવ્યો તો A અને B ગોતી લઈએ. તેથી A બરાબર 2x છે, એટલે 18 2 ગુણ્યા 18 એટલે 36, અને B બરાબર 3x છે, એટલે 3 ગુણ્યા 18 18 તેરીને 54 અંશ મળી ગયું. અહીંયા મળ્યું 36 અંશ, એના અંશ છે ભાઈ. હાલો ડન. હવે આપણને C ગોતવાનું કીધું, તો જો આ રેખા છે ને, ધ્યાનથી જો, હું કલર ચેન્જ કરું એટલે તમને મજો આવે. આ રેખા છે M અને N, એની અને છેદિકા OX છે, અને B અને C એના બે ભાગ છે, એટલે રેખિક જોડ થઈ, એનો સરવાળો 180 થાય, એટલે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. આપણે લખીએ ભાઈ ખૂણો B, ખાલી આપણે BC લખીએ, ખૂણો નહીં, B વત્તા C બરાબર 180. શું લેવા? તો કે ભાઈ રેખિક કોણની જોડ, રેખિક કોણની જોડ. B બરાબર આપણને 54 મળ્યો, તો C એમનેમ 180 એમનેમ, 54 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય, એટલે C બરાબર 180 માઇનસ 54. ચલો શું જવાબ આવશે કોમેન્ટમાં કહો મને. જે લોકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટમાં લખીને, જે નથી આવડતો, કન્ફ્યુઝન છે, એ કોમેન્ટમાં જોઈ આવો. કોઈકને કોઈક ભાઈ અથવા બેને કોમેન્ટમાં જવાબ લખ્યો હશે. ઓકે, નેક્સ્ટ દાખલો આપણે કરવા જઈએ. શું કીધું છે? ચતુષ્કોણ PQRSમાં ખૂણો P, Q, R અને S. તો ચતુષ્કોણના સૌથી મોટા અને સૌથી નાના ખૂણાનું માપ ગોતી લઈએ. ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય, 180 નો થાય હો ભાઈ. ખૂણો P પ્લસ ખૂણો Q પ્લસ ખૂણો R પ્લસ ખૂણો S બરાબર 360. P બરાબર 5x, Q બરાબર 3x, R બરાબર જે છે એ 4x, S બરાબર 6x બરાબર 360. બધાનો સરવાળો કરીએ. 5 ને 3 8 ને 4 12 ને 6 18x બરાબર 360. 18 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય, એટલે x બરાબર 360 ભાગ્યા 18. 18 દુ 36 ને 0 એમનેમ, તેથી x નો જવાબ આવ્યો 20 અંશ. ડન થઈ ગયું. તો હવે આપણે ખૂણો P બરાબર, આપણી આગળ સૌથી કયો કીધો? મોટો, અને સૌથી નાનો. સૌથી મોટો કોણ છે ભાઈ? તો કે 6x છે ભાઈ, હે ને, એટલે ખૂણો S સૌથી મોટો. ખૂણો S બરાબર કેટલા આપ્યા છે ભાઈ? તો કે 6x, અને ગણા 6 ગુણ્યા 20 એટલે 6 દુ 12, 120 જવાબ આવે, 120 અંશ. સૌથી નાનો કયો છે? 3x છે ને, એટલે ખૂણો Q 3x, 3 ગુણ્યા 20 એટલે 3 દુ 6 60 જવાબ આવે. ડન છે, દાખલો થઈ ગયો પૂરો. ઓકે, એના પછી આ દાખલો બહુ ઇઝી છે. અહીંયા આપણને દાખલો મેં તમને લાઈવમાં હમણાં જ કરાવ્યો હતો, 9મું ચેપ્ટર કર્યું ત્યારે, પણ હું ફરીથી કરાવી દઉં. દાખલામાં આપણને PQR જે છે એ 100 આપેલું છે, તો આપણને OPR ગોતવાનું છે, એટલે કે આવડો આ ખૂણો ગોતવાનો છે. આવડો આપણે એના માટે પહેલાં આપણે ખૂણો આવડો આ ગોતવો પડશે. અહીંયા S લઈ લઉં છું, PSR. અહીંયા પોઈન્ટ કયો લીધો? S. તો સામસામે ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. તો અહીંયા ધ્યાન રાખો ભાઈ. હવે આપણે લખશું ખૂણો Q પ્લસ ખૂણો S ઇઝ ઇક્વલ ટુ 180. કેમ?
તો કે અહીંયા ચતુષ્કોણ બને છે. કયું ચતુષ્કોણ બને છે? PQRS. PQRS બરાબર. ચતુષ્કોણ છે, ચતુષ્કોણ છે, ચતુષ્કોણ છે જેના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણ હોય તેના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. એટલે આ 100 છે ખૂણો Q. ઓકે, એટલે 100 લખી નાખું તો ખૂણો S કેટલો મળશે? 180. એમને 100 પ્લસ ચાલે જાય તો માઇનસ થાય એટલે 180 માઇનસ 100 એટલે ખૂણો S આપણને મળશે 80. નાના બાવની ખબર પડે. ઓકે, હવે આ 80 છે તો આ વચ્ચેનો ખૂણો છે ને એ એનો ડબલ હશે. બરાબર, એ આપણો પ્રમેય છે. વચ્ચેનો જે મધ્ય બિંદુમાં જે કેન્દ્ર પાસે ખૂણો હોય એ ડબલ હોય. કોના કરતાં? તો કે અહીંયા શું કહેવાય કે એના વિરુદ્ધ સાઈડમાં જે વૃત્તખંડમાં આવેલો ખૂણો છે એના કરતાં. એટલે આપણે લખશું કે ખૂણો POS એ ડબલ હશે. કોના કરતાં ડબલ હશે? તો કે PSR થી. એટલે અહીંયા લખીએ ખૂણો PSR. તો આ બે એમ PSR તો આપણે આગળ 80 છે ને, 80 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવ્યો? 160 અંશ. ઓકે, હવે આ ત્રિકોણ છે POR, એક ત્રિકોણ છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. અહીંયા લખીએ ત્રિકોણ, ત્રિકોણ POR માટે. હવે દીકરાઓ આ ત્રિકોણમાં OP અને OR બે હરખા થાય. કેમ? કારણ કે વર્તુળની ત્રિજ્યા છે. એટલે OP બરાબર OR. શું લેવા? વર્તુળની શું છે? ત્રિજ્યા છે. બે બાજુ સમાન હોય, 7મા ચેપ્ટરમાં શીખ્યા. તેના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. એટલે ખૂણો P બરાબર શું મળે? ખૂણો R. એના બરાબર આપણે x ધારી લઈએ. આના પછી કરીએ. ધારો કે ખૂણો P બરાબર ખૂણો R બરાબર x ધારી લીધો. હવે આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે ખૂણો P, ખૂણો R અને ખૂણો O. એટલે ખૂણો P વત્તા ખૂણો R વત્તા ખૂણો O ઇઝ ઇક્વલ ટુ 180. ખૂણો P અને ખૂણો R બરાબર હમણાં જ આપણે x ધાર્યું. કેમ? કારણ કે બે ખૂણા હરખા છે. કારણ કે બે બાજુ OP અને OR હરખી છે. એટલે x વત્તા x. ખૂણો O બરાબર આપણને હમણાં જ મળ્યો 160. O એટલે POS કેટલો મળ્યો? 160 ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્લસ છે, આમાં આવે તો માઇનસ થાય. x વત્તા x એટલે 2x. 180 માંથી 160 જાય એટલે 2x બરાબર જવાબ કેટલો આવ્યો? 20. બે ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે x બરાબર 20. 20 ભાગ્યા 2, 2 દાણ 20 એટલે x નો જવાબ જે છે એ 10 અંશ આવશે. ડન થઈ ગયું. x મળ્યો આપણને. ગોતવાનું હતું ભાઈ OPR. તો OPR એટલે ખૂણો P થઈ ને, હે ને? તો આપણે લખીએ ખૂણો OPR ઇઝ ઇક્વલ ટુ x ને x બરાબર કેટલા છે? 10 અંશ છે. દાખલો થઈ ગયો પૂરો, હે ને? આ દાખલો લગભગ આપણે 5મી વખત ગણીએ છીએ. એક વખત વિદ્યાપટ 2.0માં એપ્લિકેશનમાં, એક વખત યોદ્ધા બેચની અંદર કર્યો, એક વખત એપ્લિકેશનમાં રિવિઝન કરતા ક્યારે કર્યો, એક વખત આપણે શું કહેવાય કે યુટ્યુબમાં જ્યારે રિવિઝન કરીએ છીએ હમણાં ત્યારે કર્યો, અને આ 5મી વખત. છેલ્લા એક જ મહિનામાં આ દાખલો 5 વખત કર્યો છે. મોસ્ટ IMP છે એટલા માટે કર્યો છે. હવે હેરોન્સનું સૂત્ર કે ભાઈ જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુ 18 અને 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાં તો ત્રીજી બાજુ ગોતવી પડશે ને. આપણે ત્રિકોણની પરિમિતિ આપી છે, તો પરિમિતિ કેટલી આપી? 42 આપી. પરિમિતિ એટલે a વત્તા b વત્તા c બરાબર 42. 180ની પરિમિતિ જે આપી લેવાનું. હા, તો હવે બે બાજુ આપી, એમાં એક 18 આપીએ એટલે a બરાબર 18. બીજી બાજુ 10 આપીએ એટલે b બરાબર 10, c બરાબર આપણે ગોતીશું. તો a બરાબર મૂકી દઈએ 18 વત્તા 10 વત્તા c ઇઝ ઇક્વલ ટુ 42. 18 ને 10 28 વત્તા c ઇઝ ઇક્વલ ટુ 42 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય. 42 માંથી 28 જાય, માઇનસ કરી નાખીએ. અહીંયા 3, અહીંયા 12, 12 માંથી 8 જાય એટલે 4 ને 3 માંથી 2 જાય એટલે 1. એટલે c બરાબર મળી ગયું 14. હવે દીકરાઓ s ગોતી લઈએ. s નું સૂત્ર શું છે? a વત્તા b વત્તા c એના છેદમાં 2. a વત્તા b વત્તા c તો આપણે પરિમિતિ 42 છે, એના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે? 21. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ એટલે દાખલો પૂરો થઈ ગયો. ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે સૂત્ર ભાઈ? અંડરરૂટ PP s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c મૂકીએ ભાઈ આપણે. s
એસ પીપી એસ એટલે કેટલા તો કે એસ એટલે 21 ઓકે 21 માઇનસ 18 21 માઇનસ 10 અને 21 માઇનસ સી એટલે કેટલા લેશો આપણે 14 હે ને 21 એમના હમણાં એના કાંઈ ચાળા નથી કરતા હવે 21 માંથી 18 જાય એટલે 19 20 ને 21 3 વધે 21 માંથી 10 જાય એટલે 11 વધે અને 21 માંથી 14 જાય એટલે 7 વધે હવે 21 ના ભાગ પાડી આપણે 3 7 21 થાય ને 7 તેરી 21 આ તગડો એમનેમ 11 એમનેમ ને સાતડો એમનેમ આ 7 બે વખત છે વર્ગમૂળની બહાર નીકળે એટલે એક વખત થાય ટણટણાન 3 બે વખત છે વર્ગમૂળની બહાર નીકળે એટલે એક વખત થાય ટણટણાન અને આ રૂટ 11 એમનેમ 7 તેરી 21 અને રૂટ 11 અને આ સેમી આપ્યું એ એમનેમ દાખલો પૂરો થઈ ગયો ડન છે બીજું હેરન્સનું સૂત્ર એનો દાખલો એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 54 સેમી છે આ ત્રિકોણનું ક્ષેત્રફળ હેરન્સના સૂત્રફળની મદદથી ગોતો સમબાજુ એટલે ત્રણેય બાજુ હરખી હોય એવી એટલે એ બરાબર એક્સ બી બરાબર એક્સ અને સી બરાબર એક્સ પરિમિતિ કેટલી આપીશ આપણને 54 બરાબર પરિમિતિ એટલે એ વત્તા બી વત્તા સી બરાબર 54 સમબાજુ એટલે ત્રણેય બાજુ હરખી હોય એક્સ લીધા છે એટલે મૂકી દે એક્સ વત્તા એક્સ બરાબર 54 ત્રણ વખત એક્સ છે એટલે 3x બરાબર 54 3 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે એક્સ બરાબર 54 ભાગ્યા 3 તો 18 તેરી 54 તેથી એક્સ બરાબર 18 મળી ગયું બરાબર એનો મતલબ એવો થાય એ બરાબર 18 બી બરાબર 18 અને સી બરાબર 18 તો એસ ગોતીએ એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2 54 ના છેદમાં 2 એટલે 27 દુ 54 એટલે એસ 27 મળી ગયો સાહેબ એ વત્તા બી વત્તા સી કેમ મૂક્યું 54 કારણ કે પરિમિતિ આપીને 54 એને ભાગ્યા 2 એટલે 27 દુ 54 હે ને હાલો હવે આગળ વ્યા જાય ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર પીપી લે ઓય લાઈન થા આ થાય હાલો ત્રિકોણનું ક્ષેત્રફળ બધાને આવડે સૂત્ર હેરન્સનું શું છે વર્ગમૂળમાં એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી હવે એસ શું છે દીકરાઓ તો કે એસ આપણે હમણાં જ ગોત્યું જગતની માલિપા પીપી કેટલું ગોત્યું ભાઈ 27 માઇનસ એ કેટલા છે ભાઈ 18 ઓકે બધા 18 જ છે ભાઈ બી 18 છે અને સી 18 છે 27 ના ભાગ પાડીએ આપણે તો 9 તેરી 27 થાય તો કે હા સાહેબ થાય ને 27 માંથી 18 કાઢો એટલે 9 27 માંથી 18 કાઢો એટલે 9 ને 27 માંથી 18 કાઢો એટલે 9 આ બે વખત છે વર્ગમૂળની બહાર નીકળે એટલે એક વાર બે વખત છે વર્ગમૂળની બહાર કાઢો એટલે એક વાર તગડો એમ નામ ઓકે રૂટની અંદર 9981 રૂટ 3 સેન્ટીમીટર સ્ક્વેર દાખલો પૂરો થઈ ગયો હે ને આ મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા એના પછી આપણને અહીંયા હું કીધું ભાઈ જેની ઊંચાઈ 8 મીટર અને પાયાની ત્રિજ્યા 6 મીટર ગઈકાલે જ દાખલો કર્યો તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી તાલપત્રની જરૂર પડશે કેટલી તાલપત્રીની જરૂર પડશે માની લો કે સિલાઈ અને માપને કાપકૂપ થતાં લગાડવા માટે લગભગ 20 સેમી જેટલી વધારાની તાલપત્રી વપરાય છે ગઈકાલે લાઈવમાં દાખલો કરાવ્યો હમણાં હું તમને દેખાડી દઉં અને આ દાખલો પણ ગઈકાલે કર્યો કે ભાઈ શંકુ આકારના મકબરાની ત્રાસી ઊંચાઈ 25 મીટર અને પાયાનો વ્યાસ 14 મીટર છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 100 મીટર સ્ક્વેરના 210 રૂપિયા લેખે ચૂનો લગાડવાનો ખર્ચ કેટલો થાય આ છેલ્લા બે દાખલા છે એટલે આ વિભાગ પૂરો થાય અને આ બે દાખલા ગઈકાલના લાઈવ લેક્ચરમાં રાત્રે કર્યા છે જે હું તમને દેખાડી દઉં છું અને સમજાવી દઉં છું તમારે 9 માંથી કોઈ પણ 6 દાખલા જ લખવાના છે તમે જ્યારે આ સ્વાધ્યાય વિભાગ કરવા બેઠો ત્યાં ટીક કરી લેવાનું કયા દાખલા કરીશ તમને આવડતા હોય કોઈ પણ 6 કરી નાખવાના બધે આવડતા હોય તો ઇઝી હોય એ 6 કરવાના અઘરા હોય એ 3 કાઢી નાખવાના ઓકે તો જો આ તાલપત્રીવાળો દાખલો જેની ઊંચાઈ 8 મીટર અને ત્રિજ્યા 6 સેમી હોય એટલે પહેલાં તો ત્રાસી ઊંચાઈ ગોતવી પડે કારણ કે શંકુની વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ આર એલ તો એલનું સૂત્ર છે r નો વર્ગ વત્તા h નો વર્ગ ત્રિજ્યા આપણને 6 આપી એટલે 6 નો વર્ગ h એટલે 8 આપ્યું 8 નો વર્ગ 6 નો વર્ગ 36 8 નો 64 બેનો સરવાળો કરો એટલે 100 ને એનું વર્ગમૂળ કાઢો એટલે 10 L 10 મળી ગયો
તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર તાડપત્રીનું ક્ષેત્રફળ. તો પાઈ RL પાઈ 314 અહીંયા લેવાના કીધા છે 3.14 એટલે પોઈન્ટ કાઢો એટલે 314/100 R આપણને ત્રિજ્યા કેટલી કીધી છે 6 મીટર કીધી છે ને L કેટલો મળ્યો છે 10. તાડપત્રી લંબચોરસ હોય એટલે એનું સૂત્ર આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તાડપત્રીની પહોળાઈ આપણને આપેલી જ છે 3 મીટર પહોળાઈ એટલે પહોળાઈની જગ્યાએ 3 મૂક્યું, લંબાઈ ગોતવાન છે 0 0 કટ થઈ ગયું 314 ગુણ્યા 6 આ 10 એમનેમ અને આ 3 જે છે ને ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર. હવે 3 દુ 6 314 ગુણ્યા 2 કરો એટલે 628 છેદમાં વધ્યા 10 અહીંયા 1 0 છે એટલે એક આંકડાની આગળ પોઈન્ટ એટલે 62.8. કાપકૂપ માટે 20 સેમી જેટલી વધારાની જગ્યા જોઈએ છે તેને મીટરમાં ફેરવવા માટે 20/100 0 0 ઉડ્યું અને 2/10 એટલે 0.2 એટલે 62.8 આ મળ્યા હતા. કાપકૂપ માટેના 0.2 બેનો સરવાળો કરો એટલે L બરાબર 63 મીટર કાપડ જોઈએ તાડપત્રીનું. દાખલો થઈ ગયો પૂરો. એના પછી મકબરાવાળો જે દાખલો છે અહીંયા છે. આપણે એમ કીધું શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ L25 આપી છે અને વ્યાસ 14 આપ્યો છે એટલે ત્રિજ્યા ગોતવાનું. વ્યાસના છેદમાં 2 એટલે 14/2 એટલે 7. એનું સૂત્ર છે શંકુ આકાર કીધું એટલે પાઈ RL પાઈની કિંમત 22/7 R તો આપણે 7 છે તે L 25 છે 7 7 ઉડ્યા 22 ગુણ્યા 25 કરો એટલે 550 અને ચૂનો લગાડવાનો ખર્ચ બરાબર 550 ગુણ્યા 210 ભાગ્યા 100 કરવાના 0 0 0 0 ઉડ્યા 55 ગુણ્યા 21 કરો એટલે જવાબ આવે 1155 રૂપિયા. તો ડિયર સ્ટુડન્ટ્સ આ રીતે આપણે આ દાખલા કરવાના છે. તમારા માટે આપણે ધોરણ 10 જે છે એપ્લિકેશનમાં શરૂ કરીએ છીએ. જે લોકો સુધી હજી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી કરી નાખો. 21 એપ્રિલથી લેક્ચર શરૂ થશે. રોજ ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશના લાઈવ લેક્ચર હશે. ડાઉટ સોલ્યુશન દરરોજ હશે. પેન્ટેડનું સ્ટડી મટીરિયલ મળશે. બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી, બોર્ડ પ્રશ્નપત્રનું સોલ્યુશન સાથે આપણે કામ કરશું. સંપૂર્ણ વર્ષ માટે વોટ્સઅપ સપોર્ટ, MCQ ટેસ્ટ, IMP પ્રશ્નની અપડેટ મળશે. 2D 3D એનિમેશન વિડીયોઝ મળશે અને બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ અને બીજું ઘણું બધું જેની માહિતી તમે આ નંબર ઉપર કોલ કરીને મેળવી શકો છો 8620 68 72 86 86 તો ડિયર સ્ટુડન્ટ્સ આ લેક્ચર અહીંયા સુધી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આપણે ઓલરેડી વિભાગ A, B અને C અપલોડ કરી દીધો છે. હવે હું વિભાગ D અપલોડ કરવાનો છું. તો જે લોકોએ હજુ સુધી ABCના વિડીયો ન જોયા હોય, C તો જુઓ છો, ABના વિડીયો ન જોયા હોય જોઈ આવે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.